રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. મજા આવે છે ને? નાના નાના ટોપિકથી આપણે ઘણું બધું શીખી રહ્યા છીએ અને એક એક માર્ક કવર કરી રહ્યા છીએ. એમાંનો જ આજે એક નવો કોન્સેપ્ટ લેવા જઈ રહ્યા છીએ. જે હાલ જ ગ્રુપ ડીના દરેક શિફ્ટમાં બે પ્રશ્નો આવ્યા છે. ઓકે, પ્રશ્ન ઘણો વિશાળ છે પણ લાજ રાખી દીધી. પ્રશ્ન વાંચ્યા પછી છે ને એના અંદર કાંઈ ન નીકળે એવો હતો પ્રશ્ન. આપણે આરામથી માર્ક મળે એટલે જ મેં લખ્યું આવા પ્રશ્નોએ વિદ્યાર્થીઓને રંગ રાખ્યો અથવા તો લાજ રાખી દીધી કે આપણને માર્ક મળી જાય. વાંચીએ પ્રશ્ન, કોન્સેપ્ટ શું કહેવા માંગે છે એને શીખી લઈએ અને એ પ્રશ્નમાં એના પછી કેવું પૂછી શકે એને પણ આપણે શીખી લઈએ, જેથી હવે પછી એ પ્રશ્નને હજી કદાચ થોડોક ડીપમાં લઈ જાય, ઊંડાણવાળો કરે તો પણ આપણને માર્ક મળી જાય. વાંચીએ પ્રશ્ન, આવી ગયો હશે સ્ક્રીન ઉપર. જુઓ, પહેલાં હું વાંચું છું, મારી જોડે મોબાઈલ છે એમાંથી હું વાંચું એટલે આપણને ખબર પડે પ્રશ્ન શું છે. બરાબર. શું કહે છે? રાજેશ પાસે 156 લીટર ઓઇલ એ અને 256 લીટર ઓઇલ બી છે. તે બે પ્રકારના તેલથી સંખ્યાબંધ સમાન કન્ટેનર એવી રીતે ભરે છે. બાજુમાં વિમાન નીકળે છે, આપને ખ્યાલ જ છે, મારા ઘરની પાછળ જ પાયલટ સેન્ટર છે ટ્રેનિંગનું, એટલા માટે દર 2 મિનિટે થોડુંક ડિસ્ટર્બન્સ મેળવતી. આઈ એમ રિયલી સોરી બટ આઈ કાન્ટ ડૂ ઇટ. હું કાંઈ કરી શકતો નથી, બરાબર છે, એના માટે. રાજેશ પાસે 156 લીટરનું ઓઇલ છે એ પ્રકારનું અને 256 લીટરનું ઓઇલ બી પ્રકારનું, બે ઓઇલ છે. બરાબર. તો તે બે પ્રકારના તેલથી સંખ્યાબંધ સમાન કન્ટેનર એવી રીતે ભરે છે. દરેક કન્ટેનરમાં માત્ર એક જ પ્રકારનું તેલ હોય અને તમામ કન્ટેનર સંપૂર્ણપણે ભરેલા હોય. બરાબર. બધાય સંપૂર્ણ ભરેલા હોય અને એક જ હરખું ભરવાનું છે. જે દરેક કન્ટેનરનો ઉપયોગ કરે છે તેનું મહત્તમ કદ હોય. મહત્તમ કદ છે મેરે કોઈ यहाँ पे ક્લિક હુઆ બાબા. कौन सा क्लिक हुआ કે આ દાખલો છે એ ગુસ્સાનો છે. ભલે ને આવડો મોટો 4 લીટીનો આપી દીધો હોય, તેનું મહત્તમ કદ લીટરમાં કેટલું હોઈ શકે, જેથી રાજેશ પાસે જે બંને પ્રકારનું તેલ હોય તે આ કન્ટેનરમાં રેડવામાં આવે. કહેવાનો મતલબ એમ છે કે 156 લીટર છે, 256 લીટર છે, એ બેયને છે ને આપણે ભરવા માટે કેવું ડબલું બનાવવાનું છે સાદી ભાષામાં, કે એ ડબલાથી હું ભરું ને તો બેયની અંદર માપ કરતાં એક સમય એવો આવે કે બેય ખાલી થઈ જાય. બરાબર. એની અંદર 1 લીટર કે અડધો લીટર કાંઈ વધવું ન જોઈએ એવું માપ્યું, એવો ડબ્બો, એવું આપણે એક માપ બનાવવાનું છે. તો એ માપ હોય ને એ હોય શું? બરાબર છે. તો માપ શું હોય તો કે એની અંદર અને મહત્તમ શબ્દ વાપર્યો એટલે કે ગુસ્સા હોય. પણ હવે ગુસ્સા છે ને એના વિશે થોડીક ટિપ્સ આપી દો. ગુસ્સા એવી વસ્તુ છે કે એને આપણે એવું કહેવાય કે આપેલી સંખ્યાની અંદર રહેલી એની આત્મા છે. બરાબર છે. અને ગુસ્સાથી આપણે એ જે સંખ્યા છે ને એને સંપૂર્ણપણે નિશેષ ભાગી શકીએ, એ તમારે યાદ રાખવાનું. અથવા તો જે ઓપ્શનમાં આપેલા ગુસ્સા જે છે ને, બરાબર, એ સંખ્યા છે એ કોઈના ગણવાથી બની શકે. બે વસ્તુ, કાં તો એને નિશેષ ભાગી શકો, બરાબર છે, અને અથવા તો એ જે સંખ્યા છે ને એ આપેલા ગુસ્સા ગુણાકારથી બની શકે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું જેથી કરીને તમને સમજાશે. બરાબર. માનો કે હું અહીંયા 35 લખું છું. ઘણા એવું કીધું કે સાહેબ દેખાતું નથી એટલે મોટા અક્ષર કરું. 35 છે અને આ 25 છે. આ બે વસ્તુ છે ને એને આપણે જો નાના કરીએ તો કે આ 7 × 5 અને આ 5 × 5, તો 5 આની અંદર છે અને 5 આની અંદર છે. જો આપ આ બે વસ્તુ આપી હોત ને તો એ માપ્યું છે ને એ આપણે કેવું બનાવત ખબર છે? 5 લીટરનું બનાવત. કેટલા લીટરનું બનાવત? 5 લીટરનું. એટલે એવા 5 લીટરના બનાવે તો 7 ડબ્બા આના ભરાય અને 5 ડબ્બા આના ભરાય. હવે પ્રશ્નને આ લોકો હજી જો લંબાવીને એવું કહેત ને, એ પ્રશ્નને લંબાવી શકાતો તો એવું કે એવા કેટલા ડબ્બા ભરાશે? તો અહીંથી કેટલા ડબ્બા ભરાતા હતા? 7 ડબ્બા ભરાતા હતા. અહીંથી કેટલા ભરાતા હતા? 5. એટલે એવા 5 ને 7 12 ડબ્બા ભરાય. ઓકે. એટલે આ પ્રશ્નમાં આપણે એક વસ્તુ શું શીખ્યા કે ભાઈ ગુસ્સા જે છે ને શું છે? એની આત્મા છે. જો આ 5 છે એના કોઈકના ગુણવાથી 35 બને છે ને એ 5થી આને તમે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે આ 5 છે એ આની અંદર રહેલો છે. ઓકે. અને રેશિયો શબ્દ છે એ પણ અહીંથી કામનો છે એટલે પ્રશ્ન લીધો છે. આમાંથી ઘણું શીખવાડીશ. બરાબર. રેશિયો શું છે કે જેમાં કોમન વસ્તુ નીકળી જાય તો વધ્યું શું? 7/5. બરાબર. એટલે 7/5 છે એ શું બને? તો રેશિયો પણ એવી જ વસ્તુ છે કે એના અંદરથી ગુસ્સા હટાવી દેવામાં આવ્યો હોય ત્યારે જે ગુણોત્તર પ્રમાણ બન્યો હોય. ઓકે. તો હવે આ પ્રશ્નની અંદર આપણને 256 અને 156 જે આપેલા છે, હવે એને તમે ઘણી રીતે ગણી શકો. પહેલાં તો શું કરી શકો કે ભાઈ 256 છે, ઓકે, અને એક છે 156. ગુસ્સા છે ને એ આ બેના તફાવતનો પણ હોઈ શકે. શું હોઈ શકે? આ બેનો તફાવત પણ હોઈ શકે. તો બેનો તફાવત છે એ શું છે? 100 છે. બરાબર. ડાયરેક્ટલી 100 છે એ મોટી સંખ્યા છે. ગુસ્સા છે ને સામાન્ય રીતે નામ મોટું છે પણ હોય નાનો.
બરાબર છે. ગુસ્સાનો અંક હોય ને એ મોટું કહેવાય, મોટો કે ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર છે, પણ હોય એ નાનો. એટલે 100 તો બહુ મોટા થઈ ગયા છે અને 100થી તમે આમાં ડાયરેક્ટલી ભાગી કોઈને શકતા નથી. તમારે આના ભાગલા પાડવા પડે. 100ના તમે શું ભાગ પાડી શકો? તો કે થોડાક નાના થાય એવા, તો કે 50 × 2 કરી શકો, અથવા 25 × 4 કરી શકો, બરાબર છે, 25 × 4 કરી શકો. તો હવે જુઓ તમે 25થી આને ન ભાગી શકો, કારણ કે 25 એકા 25 કર્યા, બરાબર છે, પછી વાહે 6 વઈ દો એટલે 25થી તો ભાગી શકાતો નથી. એટલે એનો મતલબ આમાં 25 નથી. અને ઓપ્શનમાં જોશો તો ઓપ્શનમાં 25 નથી, બરાબર છે, 4 છે, બરાબર છે ઓપ્શનની અંદર. તો 4થી તમે આને ભાગી શકો છો ને આને પણ નિશેષ ભાગી શકો છો. એટલે આનો જે આન્સર છે એ શું બન્યો? તો કે 4 બને છે. હવે તમને એ પ્રશ્નને એમ પૂછત કે ભાઈ એવા કેટલા ડબ્બાઓ તમે બનાવી શકો, બરાબર છે, તો આ દાખલાને તમારે લંબાવવો પડે અને આને તમે 4થી હજી ભાગો, બરાબર, બેયને તમે 4થી ભાગી જુઓ, બરાબર છે. એટલે કે પહેલાં 4 × 6 = 24, એક વધ્યું ને ઉપરથી ઉતારી 6, 4 ચોકે ચોકે ને 16, એટલે આમાંથી 64 ડબ્બા ભરાશે. કેટલા ભરાણા? 64 વત્તા આને તમે 4થી હજી કરો, એટલે કે 4 તેરીને 12, વૈદ્યા કેટલા? 3, ઉપરથી ઉતાર્યા 6, 4 × 9 = 36. એટલે આના પાછા હજી તમે કેટલા ડબ્બા ભરી શકો? 39. મિક્સ કરો, 9 ને 4 તેરીઓ તગડો વધી આવી 1, 6 ને 3 9, 1 10, 103 ડબ્બા. જો તમને એમ પૂછ્યું હોત કે આવું માપિયું બનાવી અને મેક્ઝિમમ કેટલા ડબ્બા ભરી શકાય, તો તમે 103 ડબ્બા ભરી શકાય. આવો પ્રશ્ન જે છે જોવા મળશે, આવશે, અને તમને શીખ્યો છે. પાસ થવાની જવાબદારી તમારી છે. આનો માર્ક લેવાની જવાબદારી તમારા ખંભે મૂકું છું. મારું કામ શીખવવાનું હતું, મેં શીખવી દીધું છે. હવેની જવાબદારી તમે ઉપાડજો. હજી આની અંદરથી પૂછશે આ જ પ્રશ્નને કે ભાઈ એ કેવી રીતે પૂછશે કે ભાઈ આ જે માપ આપી દીધા ને એના બદલે લંબાઈ પહોળાઈનું માપ આપશે. કોરડાની દિવાલનું લંબાઈ પહોળાઈ આટલી છે અને એને રંગવાનો ખર્ચ આવો છે ને આટલા મીટરના કે આટલા ફૂટના. દિવાલમાં બદલે જમીન પૂછશે કે એમાં લાદી લગાવવાની છે તો મેક્ઝિમમ કેટલી લાદી જોશે. તો એ પણ તમારા ગુસ્સામાંથી મહત્તમ શબ્દનો ઉપયોગ કરશે. ત્યારે યાદ રાખજો કે એ ગુરુત્તમ સામાન્ય અવયવની વાત કરે છે. અને સામાન્ય રીતે ગુરુત્તમ સામાન્ય અવયવ જે હોય ને એ નાનો હોય, નામ મોટું છે પણ એ નાનો હોય. જરૂર લાગ્યો એટલે પ્રશ્ન લીધો છે. કદાચ કોઈને વિડીયો જોઈને એવું લાગ્યું આવા પ્રશ્ન શું છે કામનો હતો, 2 પ્રશ્ન તો 3 પ્રશ્ન પૂછ્યા છે. 3 પ્રશ્ન એટલે 3 માર્કને કેમ અવગણવા? લોકો પોઈન્ટથી આઘા રહી જાય છે, તો 3 માર્ક તો તમને હજારોથી આગળ લઈ જાય. માટે પ્રશ્નનો વિડીયો બનાવ્યો છે. મજા આવી? સારો લાગ્યો હોય તો લાઈક અચૂકથી કરજો. નાનકડું સબસ્ક્રાઈબનું બટન છે, નવા હોય તો દબાવજો, કરેલું હોય તો કોઈ જરૂર નથી. બાકી તમે શીખો, પાસ થાઓ એવી શુભેચ્છાઓ સાથે ફરીથી મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.